વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર્સની અંદર આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રના થોડા એવા દાખલાઓની ચર્ચા કરી હતી. આજે તરંગોના સુસંબંધ અને અસુસંબંધ ઉદ્ગમોના સરવાળાની વાત કરવાની છે. આ સરવાળાની વાત કરીએ એ પહેલા આપણે તમને કદાચ કાલે મેં ચર્ચા કરી હતી હા કે સંપાતપણાનો સિદ્ધાંત કોને કહેવામાં આવે છે, સંપાતપણાનું કઈ રીતનું છે એની આપણે ચર્ચા કરીએ. તો હવે એ ધ્યાન રાખજો ખાસ કે સંપાતીકરણ કોને કહેવામાં આવે છે. તો એવું કહે છે કે જ્યારે બે કે બે કરતાં વધારે તરંગો કોઈ એક બિંદુ આગળ ભેગા થાય, બે કે બે કરતાં વધારે તરંગો કોઈ એક બિંદુ આગળ ભેગા થાય ત્યારે મળતી ભાગ જે છે અથવા તો એ તરંગની આવૃત્તિ અથવા તો એ તરંગની તરંગ લંબાઈ અથવા તો એ તરંગની તીવ્રતા જે છે એ બંને તરંગના સદિશ સરવાળા જેટલી હોય છે. આ વસ્તુ આપણને ખાસ ત્યાં સમજાય છે. હવે એ ધ્યાન આપજો ખાસ, આપણે જે વસ્તુમાં આગળ જવાના છીએ એની અંદર આપણે પહેલા તો આ આકૃતિની ચર્ચા કરીએ છીએ કે આમાં શું કહેવામાં આવે છે. તો બે પોઝિશન આપણને આપે છે S1 અને S2. આ એક સ્થિર પાણી ભરેલું છે પાત્ર, અને આ પાત્રની અંદર આપણે બે સોયને એક સાથે S1 અને S2 પોઈન્ટ આગળ આપણે ડુબાડીએ છીએ. બરાબર છે. હવે જો ધ્યાન રાખજો, પાણી કેવું છે? સ્થિર છે. પાણી છીછરું છે અને એ પાણીની અંદર બે સોય આપણે ઊભી મૂકીએ છીએ. આ યાદ રાખવું છે. શું કરો છો? ઊભી મૂકીએ છીએ. અને હવે અહીંયા જુઓ, ધ્યાન આપજો ખાસ કે S1 અને S2 ઉપર નીચેની દિશામાં સમાન રીતે પાણીની સપાટીને અડકે તેમ આવર્ત ગતિ કરે છે. પહેલા તો આવર્ત ગતિ કોને કહેવામાં આવે છે? તમે નાના ધોરણમાં ભણીને આવે છે કે આવર્ત ગતિ આપણે કોને કહીશું? ચલો કોઈને ખ્યાલ છે આવર્ત ગતિની વ્યાખ્યા શું થાય? તો તમારા મનની અંદર જવાબ હોવો જોઈએ કે આવર્ત ગતિ કોને કહેવામાં આવશે. આવર્ત ગતિ અને સરળ આવર્ત ગતિ આપણે ભણીને આવ્યા છે. જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર પુનરાવર્તિત ગતિ કરે તો એને આપણે શું કહીશું? ખાલી જગ્યા. તરંગવાળું ચેપ્ટર તમે લોકો વાંચી દેજો. નિશ્ચિત પથ પર નિશ્ચિત સમયગાળે એને એના ઉપર જે પુનરાવર્તિત ગતિ થાય છે એને આપણે શું કહીએ છીએ? આવર્ત ગતિ કહીએ છીએ. તમે આખું ચેપ્ટર વાંચી લેજો તો તમને વધારે ખ્યાલ આવશે. તો હવે જો ધ્યાન રાખજો કે અહીંયા ખાસ કે ઉપર નીચેની દિશામાં સમાન રીતે પાણીની સપાટીને અડકે તેમ મોદી શું કરે છે? આવર્ત ગતિ કરે છે. તેઓ બે જલ તરંગો ઉત્પન્ન કરે છે, પાણીના વમળો ઉત્પન્ન કરે છે, અને આ વમળો જે છે એ સમાન દિશાની અંદર સમાન વેગ સમાન સમયની સાથે પોતે આગળ વધે છે. અને એના કારણે અહીંયા એમને વચ્ચેનો કળાનો તફાવત જે છે ખાસ યાદ રાખજો. કળા તફાવત આપણી પાસે સમીકરણ હતું કે y = a sin omega t - kx - omega. તો ખાસ અહીંયા ધ્યાન રાખજો, આ kx - omega t જે છે એને આપણે એને શું કહીએ છીએ? કળા કહીએ છીએ. અથવા તો તમને તો બીજું સમીકરણ હતું y = a sin omega t + phi. phi એ એની પ્રારંભિક કળા હતી અને એ કળાને અંદર આપણે આ આખું એનું એક સમીકરણ ત્યાં તાર્યું હતું. હવે એ ધ્યાન આપજો ખાસ કે શું વસ્તુ છે કે દરેક તરંગને કારણે ઉત્પન્ન થતા સ્થાનાંતર વચ્ચેનો કળા તફાવત સમય સાથે બદલાતો નથી. જ્યારે આવું બને છે ત્યારે બંને ઉદ્ગમો, જો ધ્યાન રાખજો, કળા તફાવત સ્થાનાંતરની સાથે બદલાતો ન હોય તો એને સુસંબંધ ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે. શું? સારો. અને સંબંધ એટલે કે કેવું હોય કે દરેક વખતે એના મૂલ્યમાં ફેરફાર થતો ન હોય. તો કળા તફાવત બદલાતો ના હોય તો આવા ઉદ્ગમોને સુસંબંધ ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે. ફરીથી હું રિવાઇઝ કરી નાખું છું કે એવું કહે છે કે દરેક તરંગને કારણે ઉત્પન્ન થતા સ્થાનાંતર વચ્ચેનો દરેક તરંગને કારણે ઉત્પન્ન થતા સ્થાનાંતર વચ્ચેનો કળા તફાવત બદલાતો ન હોય તો આવા ઉદ્ગમોને શું કહેવામાં આવે છે? સુસંબંધ ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે. એટલે કે ઉદ્ગમ એવું હોય કે એમાંથી નીકળતા તરંગો બધા જ કેવા હોય? એક સરખા જ હોય. બરાબર છે. તો એને આપણે સુસંબંધ ઉદ્ગમ સ્થાન કહીએ છીએ. દાખલા તરીકે તમને કહું બેસ્ટ છે કે સૂર્ય જે છે, સૂર્યમાંથી જે પ્રકાશ નીકળે છે એ દરેક દિશામાં એક સરખા એના તરંગો હોય છે. તો એને આપણે શું કહીએ છીએ? સુસંબંધ કોહરન્ટ સોર્સિસ કહેવામાં આવે છે. અને તમે કોઈ એક લેમ્પ લઈ લો તો એક બાજુ તમારું અજવાળું વધારે આપે, એક બાજુ ઓછું આપે, તો એને અસુસંબંધ ઉદ્ગમ સ્થાનો કહેવામાં આવે છે. કારણ કે ત્યાં કળા તફાવત બદલાતો હોય છે. એટલે કે બદલાતો નથી તો એને આપણે સુસંબંધ ઉદ્ગમ સ્થાનો કહેવામાં આવે છે. અને અહીંયા શૂન્યના સ્થાનો એટલે મીન્સ કે આપણે જોઈએ તો આ જે તમારો તરંગ જે છે એ તરંગના મુખ્યત્વે બે ભાગ મળે છે. આ જે છે ભાગ એને આપણે શૃંગ કહીએ છીએ અને આ ભાગ જે છે એને આપણે શું કહીએ છીએ? ગર્ભ.
શૃંગ અને ગર્ભ આ બંનેને યાદ રાખવાનું છે. તો હવે અહીંયા ધ્યાન રાખજો કે શૃંગના સ્થાનો સળંગ વર્તુળો અને ગર્ભના સ્થાનો તૂટક વર્તુળો દ્વારા બતાવવામાં આવે છે. એટલે કે અહીંયા આપણે આ તૂટક વર્તુળ આ રીતે બતાવીએ તો જો શૃંગ ઉપર શૃંગ આપવાત થાય અને શૃંગ અને ગર્ભ ઉપર જો ધ્યાન રાખજો શૃંગ અને ગર્ભ અને અહીંયા તૂટક લાઈનથી આપણે આ રીતે બતાવીએ. બરાબર છે. તો બે ગર્ભ ઉપર ગર્ભ આપવાત થાય અને બે શૃંગ ઉપર શૃંગ આપવાત થાય ત્યારે વ્યતિકરણની ઘટના ત્યાં જોવા મળે છે. અને હવે આપણે આખું જ્યારે સાબિતી આપવાની છે તો એની તરફ આપણે આગળ વધીએ. આટલું તમે જોઈ લો, મેં તમને સમજાવ્યું છે વ્યવસ્થિત રીતે, અને પછી આપણે એનાથી આગળ વધીએ. હવે આપણે આગળ વધીએ તો આપણે એનું સમીકરણ મેળવવાનું છે કે એમાં વ્યતિકરણ તરીકે ઓળખીશું અને વ્યતિકરણ માટેનું જે છે આપણે એનું સમીકરણ મેળવીએ. તો હવે જો ધ્યાન રાખજો ખાસ, આપણે તમને અહીંયા સમજાવ્યું કે સુસંબંધ ઉદ્ગમ સ્થાન લઈએ છીએ. આ બે સોય છે અને આ છીછરા પાણીની અંદર આપણે આ બંને સોય જે છે એક છે S1 અને એક છે S2. બરાબર છે. તો આ બંને સોય જે છે એ સોય S1 અને S2 છે. હવે આ બંને સોયમાંથી આપણે કોઈ એક બિંદુ એટલે કે ઉદ્ગમ પસંદ કરીએ છીએ. કઈ બાજુ? P બિંદુ છે. તો આ P બિંદુની વાત કરીએ તો એવું કહે છે કે કોઈ બિંદુ P નો વિચાર કરીએ તો બંને આગળ એટલે કે અંતર જે છે S1P S2P due to coherent sources. એટલે કે તમને સુસંબંધ ઉદ્ગમ સ્થાન હોય તો આપણે આવું લખી શકીએ છીએ. અને આવું હશે તો સમાન કળાની અંદર સમાન સમય સાથે તરંગો આ પહોંચતા હશે. એટલે મેં દોલનોની વાત કરી. દોલનો માટે પણ એમ જ છે. એક વસ્તુ યાદ રાખજો, દોલન થાય તો જ તરંગ ઉત્પન્ન થાય. અને તરંગો ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે દોલન થાય ત્યારે. અને દોલન વગર તરંગ શક્ય નથી, તરંગ વગર દોલન શક્ય નથી. ખ્યાલ આ ખાસ યાદ રાખજો. હવે જો ધ્યાન રાખજો, આમ જો બિંદુ P આગળ S1 ઉદ્ગમ દ્વારા પહોંચતા, ધ્યાન રાખજો પછી સાદા શબ્દોમાં સમજાવું તમને કે S1 ઉદ્ગમ ઉત્પન્ન સ્થાનાંતર કેટલું લખી શકાય, એટલે કે તરંગનું સ્થાનાંતર કેટલું? તો આપણે આવું લખી શકીએ છીએ. ધ્યાન આપજો કે S1 થી આ તરંગ P બિંદુએ પહોંચે તો સ્થાનાંતર કેટલું? તો કે y બરાબર a sin ઓમેગા t પ્લસ phi. આ આપણે 14મા નંબરનું ચેપ્ટર ધોરણ 11 માં ભણ્યા હતા. પણ અહીંયા phi ની કિંમત જે છે એ કેવી લઈ લો? 0. તો અહીંયા y a sin અને અહીંયા આપણે શું લખીશું? ઓમેગા t. અને એ પહેલા માટે લખીએ છીએ એટલા માટે શું લખીશું? ત્યાં y1 લખી શકાય છે. એવી રીતે S2 માટે લખીએ તો y2 શું લખશો અહીંયા? તો કે a sin ઓમેગા t. નંબર આપી દો 2. બરાબર છે. તો આવું મેં શા માટે લખ્યું? કારણ કે બંને તરંગો નીકળેલા છે. હવે અહીંયાનું પરિણામી તરંગ કેટલું થાય? તો કે y y1 y2. આથી y બરાબર શું લખશો તમે? a sin ઓમેગા t. તો અહીંયા 2a sin ઓમેગા t. આ તમારું મુખ્ય સમીકરણ થઈ ગયું અને એને નંબર આપી દો 3. તો હવે ધ્યાન આપજો ખાસ, y 2a sin ઓમેગા t છે. તો આ તમારું સમીકરણ થઈ ગયું. અને મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રકાશની તીવ્રતા એના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. પ્રકાશની તીવ્રતા એના આ જે છે એનો કંપવિસ્તાર જે છે એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. તો તીવ્રતા એટલે i, અને આને a કહી દઈએ તો i ચલે છે શું લખવામાં આવે છે? a સ્ક્વેર. અને અહીંયા વેલ્યુ પુટ કરી નાખીએ તો a બરાબર શું લખવામાં આવે છે? 2a સ્ક્વેર, સોરી 4a સ્ક્વેર છે.
અને અહીંયા આ જે a સ્ક્વેર જે છે એના બરાબર શું લઈએ છે I0 લેવામાં આવે છે તો I = 4I0 આ ખાસ યાદ રાખજો આ તીવ્રતાનો સંબંધ થઈ ગયો ફરી તમને સમજાવું છું કે પ્રકાશની તીવ્રતા જે છે એના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે આને આપણે 2a બરાબર a લીધો એટલે કે a ધાર લીધા એની કિંમત મૂકી તો 4a² આવ્યું અને a² બરાબર શું લીધું આપણે I0 લઈ લીધા તો આપણને આ સમીકરણ મળે છે તો એવું કહે છે કે જ્યાં I0 એ દરેક સ્વતંત્ર ઉદ્ગમ દ્વારા ઉત્સર્જિત તીવ્રતા છે I0 એ a² ના સમપ્રમાણમાં છે હકીકતની અંદર આપણે વાત કરીએ તો કે S1 અને S2 ના લંબ દ્વિભાજક પરના કોઈ પણ બિંદુ આગળ તીવ્રતા 4I0 જ હશે એટલે કે કોઈ બી તમે લંબ દ્વિભાજક લો તો આ 4I0 જેટલી તમને મળે છે અને એ મળે છે એટલે એમ કહી શકીએ કે બંને ઉદ્ગમોમાંથી એક જ સાથે તરંગો નીકળતા હશે અને કળા તફાવત સમાન હશે તો આવા વ્યતિકરણને આપણે શું કહીએ છીએ સહાયક વ્યતિકરણ કહેવામાં આવે છે અને હવે આપણે આને સહાયક વ્યતિકરણ તરીકે ઓળખીશું અને પછી આપણે એનાથી આગળ વાત કરીએ તો સહાયક વ્યતિકરણ માટેની શરત શું છે એની આપણે ચર્ચા કરીએ તો જો ધ્યાન આપજો ખાસ સૌથી પહેલા આપણે અહીંયા એક ક્યુ બિંદુ આગળ આ આકૃતિ નીકળી દઉં છું ત્યાં તમને આખું ડિટેલ્સની અંદર સમજાવું છું ધ્યાન આપજો હવે જો અહીંયા અહીં સમજો ખાસ કે આપણે અહીંયા બે તરંગો ધ્યાનમાં લઈએ છીએ આ સોર્સ S1 છે આ તમારો સોર્સ S2 છે આ P બિંદુ થઈ ગયું તો S1P આ કેટલું છે તો કે 7 લેમ્બડા લઈને કેટલું છે 7 લેમ્બડા n લેમ્બડા હોય છે કળા તફાવત આપણે તમે યાદ હશે તો પ્રમાણિત દોલન વાળાની અંદર આપણે લખતા હતા તો કે S1 અહીંયા Q લઈ લઈએ છીએ બુકની અંદર જે લીધી છે S2Q કેટલા છે 9 લેમ્બડા S1Q 7 લેમ્બડા છે હવે એ ધ્યાન રાખજો ખાસ શું વસ્તુ બને છે S2Q S1Q 9 - 7 તો અહીંયા કેટલું થઈ ગયું 2 લેમ્બડા થઈ ગયું તો આ 2 લેમ્બડા શું બતાવે છે તો કે S1 માંથી ઉત્પન્ન થતા તરંગો S2 માંથી ઉત્પન્ન થતા તરંગોના કરતા બરાબર 2 આવર્ત પહેલા પહોંચે છે એટલે કે આ રીતે જતા હોય ત્યારે પોતે એ 2 આવર્ત પહેલા પહોંચે છે અને એકબીજા સાથે કળામાં હશે એવું તમને બતાવવામાં આવે છે તો મિત્રો આટલું તમારો જે કળા તફાવત જે છે ત્યાં સુધીનું 2 માર્ક્સની અંદર પૂછી શકાય એવું છે એક વખત જોઈ લો અને એના પછી આપણે એનો જે કળા તફાવત જે છે n લેમ્બડાનું સમીકરણ કઈ રીતે આવ્યું છે એની ચર્ચા કરીએ છીએ તો જુઓ આટલા સુધી આપણે ધ્યાનથી જોઈ લો બુકની અંદર તમારો 10.9 નંબરનો આ ટોપિક તમારો થઈ ગયો છે હવે એનાથી આગળ વાત કરીએ હવે એનાથી આગળ આપણે વાત કરીએ કે કઈ રીતનું છે તો આપણે આ જે શરત હતી એ શરત મેળવી લીધી અને હવે એનાથી આગળ વધીએ તો જુઓ તમને એવું કહે છે બુકની અંદર ડિટેલ્સની અંદર આપેલું જ છે કે y1 બરાબર આપણે શું લઈએ છીએ એવું કહે છે કે એક સાથે હોય જો S1 ને કારણે ઉત્પન્ન થતા સ્થાનાંતર આપણે નીચે મુજબ લખી શકીએ છીએ આ બે લખ્યા હતા ને રીતે કે y1 બરાબર શું મળે છે તમને તો કે a cos ઓમેગા t શા માટે કારણ કે ઓમેગા t જે y/2 જેટલો કળા તફાવત છે એટલે ચરણ તૂટી ગયું સાઈન નું શું થઈ ગયું cos થઈ ગયું અને એવી રીતે y2 બરાબર શું લખી શકીએ આપણે તો અહીંયા a cos અને અહીંયા તમારું ઓમેગા t ની જગ્યાએ શું લખાશે ત્યાં તો કે ઓમેગા t - 4π કારણ કે 2 આવર્ત જેટલું આગળ છે એટલે એક આવર્તના 2π તો 2 આવર્તના કેટલા થઈ ગયા 4π પેલું આગળ છે તો બીજું કેવું હશે એનાથી પાછળ હશે એટલા માટે આપણે અહીંયા લખીએ છીએ અને એની પણ વેલ્યુ શું હશે 4π જેટલું કળા તફાવત એટલે આ તરંગના મૂલ્યમાં ફેર થતો નથી તો અહીંયા શું લખશો a cos ઓમેગા t એટલે આ તમારું y2 થઈ ગયું ચલો બંનેનો સરવાળો કરી દઈએ તો y શું લખાય y1 y2 તો હવે આ બંનેનો સરવાળો કરીને શું હશે 2a cos ઓમેગા t તો y બરાબર તમારું આ શું થઈ ગયું સમીકરણ આપણને ત્યાં મળે છે અને હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ એવું કહે છે કે અહીંયા હકીકતનો ઉપયોગ કરે તો 4π જેટલો કળા તફાવતને શું છે અનુરૂપ છે એટલે કે સહાયક વ્યતિકરણ આપે છે હવે ઉપરના વિશ્લેષણની અંદર આપણે જોઈએ તો એવું કહે છે કે d ની સરખામણીમાં ઘણા મોટા છે જેથી S1 અને S2 જે છે એ બંને કેવા છે સરખા નથી જે આકૃતિ b ની અંદર તમને બતાવે છે
અને હવે જો ધ્યાન રાખજો, એક વખત આપણે એનું કેવું વેલ્યુ લીધી તો કે ઓડ નંબરમાં લીધી, હવે આપણે ડેસિમલ પોઈન્ટ સાથે લઈએ છીએ, બરાબર છે. આકૃતિ દોરીને ફરી તમને સમજાવું છું. તો જો ધ્યાન રાખજો કે S1 નું મૂલ્ય વધારે છે કોના કરતા? S2 કરતા વધારે છે. S1 અને S2 આ તમારું Q પોઈન્ટ છે, બરાબર છે. હવે સમજો, પહેલામાં આપણે શું લીધું હતું? S1 મોટું લીધું હતું, S2 કેવા લીધા હતા? સોરી, S2 મોટા લીધા હતા, S1 નાના લીધા હતા. આ તમારી વેલ્યુ જે બુકમાં લીધું છે જે આપણે ધ્યાનમાં લઈએ છીએ કે S1R is equal to 9.75 લેમ્ડા, S2R is equal to 9.75 લેમ્ડા છે અને અહીંયા કેટલા છે? 7.25 લેમ્ડા છે. ઓકે, તો હવે અહીંયા શું થશે? જો ધ્યાન આપજો ખાસ, S2R S1R કેટલા લખાશે? તો બંનેની બાદબાકી કરી નાખીએ આપણે. તો અહીંયા 7.25 9.75, તો અહીંયા કેટલા મળે છે? તો કે -2.5 મળી ગયા. કેટલા મળ્યા તમને? -2.5 લેમ્ડા. આ તમને આકૃતિમાં આપી દીધેલા છે. તો હવે જો તમે સમજો ખાસ કે શું થાય છે કે ઉદ્ગમ S માંથી ઉત્પન્ન થતા તરંગો S2 માંથી ઉત્પન્ન થતા તરંગોના બરાબર અઢી આવર્ત મોડા પહોંચે છે. જો આ મોટું હોય આમ હોય તો આ અઢી આવર્ત આ માઈનસ નિશાની આવીને શું પહોંચે? મોડા પહોંચે છે. આથી આપણે એવું કહી શકાય કે y1 બરાબર a cos ઓમેગા t અને y2 બરાબર +5 લઈએ તો અહીંયા -1 cos ઓમેગા t થઈ જાય છે. ટૂંકની અંદર આપણે એવું કહી શકાય કે જો આપણી પાસે બે સુસંબદ્ધ ઉદ્ગમો S1 અને S2 સમાન કણામાં દોલનો કરતા હોય અને જો એ P બિંદુ આગળ જતા હોય તો આપણને સમીકરણ મળશે S2P S1P સમાન કણામાં દોલનો કરતા હોય તો તમને સમીકરણ મળશે S2P S1P n લેમ્ડા. અને જો n 0 1 2 3 up to 100, બરાબર છે. અને એવું કહે છે કે ત્યારે આપણને સહાયક વ્યતિકરણ મળશે અને પરિણામી તીવ્રતા કેટલી હશે? 4I0. અને એમની વચ્ચે આપણે આ માઈનસ ને લઈએ પણ અહીંયા આપણે આવો સમપ્રમાણતાની નિશાનીનું સૂત્ર ધ્યાનમાં લઈશું. એટલે કે એવું સૂચવે છે કે S1P અને S2P વચ્ચેનો તફાવત આપણને ત્યાં આપે છે. આનાથી વિપરીત જો સમાન કણામાં દોલનો ના કરતા હોય તો એના માટેની શું આવશે? S2P S1P is equal to n plus 1/2 લેમ્ડા થશે. તો આ થઈ ગઈ સહાયક વ્યતિકરણની શરત. અને આ જે છે એ તમારું વિનાશક વ્યતિકરણ આવશે. તમને વિનાશક વ્યતિકરણ કે ત્યારે તમારે યાદ રાખવાનું n plus 1/2 લેમ્ડા આવશે. જ્યારે પહેલાની અંદર શું આવશે? n લેમ્ડા આવશે. તો કે વિનાશક વ્યતિકરણની શરત મળશે અને ત્યાં પરિણામી તીવ્રતા જે છે એ કેવી થશે? શૂન્ય થશે. હવે ધ્યાન રાખજો ખાસ, અહીંયા y1 અને y2 આગળની વાત કરીએ આપણે તો બંનેની ચર્ચા જે છે મીન્સ કે આ બંનેની શરતો ખાસ આપણે અહીંયા યાદ રાખીશું. એક વખત બંનેની શરતો પર ધ્યાન આપી દો પછી આપણે એનાથી આગળ એટલે કે એની પરિણામી તીવ્રતા વાળી જે છે સમીકરણ એ વિનાશક વ્યતિકરણ માટે પહેલામાં I 4I0 હતું, જ્યારે અહીંયા વિનાશક વ્યતિકરણ માટે I 2I0 નું સમીકરણ મળે છે. એટલે એને બંને સમીકરણો ભેગા લીધા છે અને એના આધારે આપણને એને સાબિતી આપવાની પ્રયત્ન કરે છે. એક વખત જોઈ લો પછી આપણે એનામાં આગળ વધીએ. ઓકે મિત્રો, તો તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો હશે. આપણે આજે અહીંયા શું ભણ્યા તો કે સહાયક અને વિનાશક વ્યતિકરણની બંને શરતો ભણ્યા. જો S2P S1P n લેમ્ડા હોય તો એ સહાયક વ્યતિકરણ છે અને જો બંને વચ્ચેનો કળા તફાવત n + 1/2 લેમ્ડા હોય તો એ તમારું વિનાશક વ્યતિકરણ છે. સહાયક વ્યતિકરણની અંદર ફરીથી તમને સમજાવી દઉં કે જ્યારે શૃંગ ઉપર શૃંગ આપાત થાય એટલે કે ડાર્ક લાઈન ઘાટી લાઈન ઉપર ઘાટી લાઈનનું બિંદુ આપાત થાય તો એ બધાને આપણે શૃંગ ઉપર શૃંગ કે ગર્ત ઉપર ગર્ત આપાત થાય તો એને આપણે સહાયક વ્યતિકરણ કહેવામાં આવે છે. આપણે એન્ટી નોડ્સ અને નોડ્સ વાળા પોઈન્ટ આપતા હતા, બરાબર છે. એન્ટી નોડ અને નોડ એ અને એન તરંગના અંદર તમે ભણી ચૂક્યા છો. અને વિનાશક વ્યતિકરણ કોને કહેવામાં આવે છે? અને હા, સહાયક વ્યતિકરણની અંદર એની તીવ્રતા કેટલી તો કે I = 4I0 છે
અને વિનાશક વ્યતિકરણની અંદર પરિણામી તીવ્રતા શૂન્ય થઈ જાય છે એ પણ તમને ત્યાં સમજાયું છે. અને સાથે સાથે વાત કરીએ તો વિનાશક વ્યતિકરણ જે છે એની શરત કેટલી, તો કે n+1/2 લેમ્ડા તમારે ધ્યાનમાં લેવાની છે. મિત્રો આ જે છે એ તમારા દાખલા માટે અતિ ઉપયોગી છે, એટલે કે દાખલા માટે આપણે આને ઉપયોગમાં લઈશું. તો મિત્રો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર્સની અંદર આપણે એના પછીના વિનાશક વ્યતિકરણ અને યંગના પ્રયોગની ચર્ચા કરીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી